અને શાસ્ત્રની અંદર 8 પ્રકારના લગ્નો એમના વર્ણન કરવામાં આવ્યા છે. આજે તમારો એ જમાનો હરિભાઈ, ત્યારે બહુ સાત્વિકતા હતી, બહુ પવિત્રતા હતી અને માતા પિતાની સંમતિથી અને માતા પિતા જે પ્રમાણે નક્કી કરે, જે પાત્રને પસંદ કરે એ પ્રમાણે દીકરા દીકરી માન્ય રાખતા હતા. અત્યારનો જમાનો થોડો ફોરવર્ડ છે, એટલે દીકરા દીકરી જે નક્કી કરે, જે ડિસાઇડ કરે એ પ્રમાણે માતા પિતાએ માન્ય રાખવું પડે છે. તો આજે શાસ્ત્રની અંદર 8 પ્રકારના લગ્ન બતાવવામાં આવ્યા છે. તો એમાં પહેલા પ્રકારના લગ્ન ભક્તજનો એ છે કે વર એટલે મૂર્તિયાને બોલાવી સારા અલંકારે કરી અને કન્યાદાન કરે તેને બ્રાહ્મ વિવાહ કહેવાય છે. પહેલા પ્રકારનો વિવાહ. અને યજ્ઞમાં રહેલા ઋત્વિજને કન્યાદાન કરે તે દેવ વિવાહ કહેવાય છે. વર પાસેથી 2 ગાયો લઈ અને જે કન્યાદાન કરે છે એને આર્ષ વિવાહ કહેવાય છે. વર વધુ પતિ પત્ની સાથે રહી ધર્મનું આચરણ કરો એ રીતે કન્યાદાન કરે તેને પ્રાજાપત્ય વિવાહ કહેવાય છે. ધન લઈ કન્યાનો પિતા કન્યાદાન કરે તે અસુર વિવાહ કહેવાય છે. એટલે શ્રીજી મહારાજે કીધું છે કે અમારા આશ્રિત ભક્તજનોએ ક્યારેય કન્યા વિક્રય કરવું નહીં. સામે પક્ષથી કન્યાને પરણવા સમયે સામે પક્ષથી પૈસા જે લેવામાં આવે એ આપણે દીકરીને વેચી કહેવાય. એટલે એની અહીંયા ના પાડે છે. અને અત્યારે જે લગ્નો ચાલી રહ્યા છે એ લગ્ન કે દીકરો દીકરી પરસ્પર સ્નેહથી લગ્ન કરે છે એને પ્રેમ લગ્ન કહેવાય છે, જેને ગાંધર્વ વિવાહ કહેવાય છે. આજકાલ આ પ્રથા ધીરે ધીરે આગળ વધતી જાય છે. જોકે ભક્તજનો એમાં નુકસાન પણ એટલું બધું છે, કારણ કે જેને આવી રીતે લગ્ન થયા હોય અને પછી 4-6 મહિના પછી પ્રોબ્લેમ થાય, ડિવોર્સ લેવાના થાય, એ બધા આ સમાજની પરિસ્થિતિ આપ બધા વાકેફ છો કે આવા પ્રોબ્લેમો આજે જતે કાળે બહુ થવા મળ્યા છે. અને યુદ્ધ કરી કન્યાનું જે હરણ કરી અને લગ્ન કરે તેને રાક્ષસ વિવાહ કહેવાય છે. યુદ્ધ કરી એટલે મહારાજે કીધું છે કે સ્ત્રી, ધન અને રાજ્ય એમની પ્રાપ્તિને અર્થે એ ક્યારેય મહારાજ કે પેલું કરવું નહીં, હિંસા કરવી નહીં. અને છળ કપટથી સ્ત્રીને લઈ જઈ લગ્ન કરે તેને પિશાચ વિવાહ પિશાચ લગ્ન કહેવાય છે. આ 8 પ્રકારના લગ્નો ભક્તજનો એ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને સત્સંગી જીવનની અંદર 4થ પ્રકરણની અંદર આ લખાયેલા છે.